જય માતાજી, કમળા વિલેજ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું વડીઓનું શાક। તો પહેલાં એક તપેલું લઈશું અને તેમાં એક વાટકી વડીઓ નાખીશું ને પછી તેમાં થોડું પાણી નાખીશું ને બાફવા મૂકીશું ને થોડી વાર માથે ઢાંકી દઈશું એટલે સારી રીતે બફાઈ જાય। વડીઓ બફાય ત્યાં સુધી આપણે બીજા મસાલા તૈયાર કરી લેશું। પહેલાં ડુંગળી સમારી લેશું, પછી લીલા મરચાં સમારી લેશું। ડુંગળીને મરચાં સમારી લીધા પછી આ રીતે બધા મસાલા તૈયાર કરી લેશું। એક ખાણીમાં લસણ નાખીશું ને સાથે સાથે જીરું પણ નાખીશું। પછી આ રીતે બંનેને ઝીણું કરી લઈશું। આમ સારી રીતે ઝીણું થઈ જાય એટલે એક વાટકીમાં કાઢી લેશું। ડુંગળી, લીલા મરચાં, સૂકા મરચાં, હળદર, મીઠું, ગરમ મસાલો ને વડીઓમાં નાખવાનો આવે તે મસાલો। તો હવે વડીઓ બફાઈ ગઈ છે, તો હવે વડીઓ અને પાણી અલગ કરી લેશું અને આ રીતે બધી વડીઓ એક વાટકીમાં કાઢી લેશું। તો આ રીતે વડીઓ અને પાણી અલગ થઈ જશે। પછી એક તપેલું લઈશું, એમાં થોડું તેલ ગરમ થવા મૂકીશું। એ તેલ ગરમ થઈ જાય એટલે એમાં લીલા મરચાં અને સૂકી ડુંગળી નાખીશું ને મિક્સ કરી લઈશું। પછી થોડી વાર ઢાંકીને પાકવા દઈશું। આ રીતે લીલા મરચાં અને ડુંગળી પાકી જાય એટલે તેમાં લસણ અને જીરું ઝીણા કરેલા છે તે નાખીશું ને સારી રીતે મિક્સ કરી લઈશું। પછી તેમાં મીઠું, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, વડીયાનો અલગથી આવે તે મસાલો બધું નાખીને મિક્સ કરી લઈશું। પછી થોડું પાણી નાખી ફરી થોડી વાર પાકવા દઈશું ને પછી બાફેલી વડીઓ હતી તે વડીઓ એમાં નાખી દઈશું। તો આ રીતે સ્વાદિષ્ટ વડીઓનું શાક બનીને તૈયાર થઈ જશે। ને પછી આપણે તવો ગરમ થવા મૂકીશું। તવાની જગ્યાએ તમે તવીનો પણ ઉપયોગ કરી શકો છો। તો મેં તવાનો ઉપયોગ કર્યો છે। તવો ગરમ થાય ત્યાં સુધી આ રીતે આપણે બાજરીનો લોટ બાંધી લઈશું ને હવે તવો ગરમ થઈ ગયો છે એટલે ને લોટનો આવી રીતે ગોળ દડો બનાવી લઈશું ને પછી તે લોટનો આવી રીતે આપણે રોટલો બનાવીશું ને પછી તવા પર આવી રીતે પાકવા નાખીશું ને તે એક પડ પાકી જાય એટલે રોટલો ફેરવીને આ રીતે બીજું પડ પણ પાકવા દઈશું। આ રીતે બીજું પડ પાકી જાય એટલે ને ફરી તેને ફેરવીને પહેલું પડ સારી રીતે પાકવા દઈશું। તો આવી રીતે ફુગ્ગાવાળો રોટલો બનીને તૈયાર થઈ જશે। તો આ રીતે બાજરીનો રોટલો બનીને તૈયાર થઈ જશે। તો આ રીતે વડીઓનું શાક અને બાજરીનો રોટલો બંને બનીને તૈયાર થઈ ગયા છે। બાજરીના રોટલાની જગ્યાએ વડીઓના શાકમાં ઘઉંની રોટલી પણ ખાઈ શકો છો। તો આવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।